ભારત કુળના બીજા દિવસના પ્રથમ સત્ર રાગમાં આપ સૌનું હું હરેશ ત્રિવેદી સ્વાગત કરું છું. હજારો વર્ષથી આપણી સંસ્કૃતિ ઉપર, આપણા મંદિરો ઉપર અનેક આક્રમણો અને એટેક થયેલા છે. છતાં પણ આપણી સંસ્કૃતિ યુગોથી, હજારો વર્ષ કરતાં પણ આપણે યુગોમાં પણ કહી શકીએ, કારણ કે યુગ પરંપરા આપણામાં હતી છે. યુગોથી આપણી સંસ્કૃતિ અડીખમ ઊભી છે, હતી છે અને રહેશે જ, એમાં કોઈ નિસંદેહ. કારણ કે આપણી સંસ્કૃતિના બહુ મુખ્ય 3 પિલર જે છે, ભાવ, રાગ અને તાલ. ભાવ એટલે આપણા ભાવમાં જ એ રહેલું છે કે વસુદૈવ કુટુંબકમ, એટલે વિશ્વને આપણે પરિવાર માનીએ છીએ. આપણે ક્યાંય કોઈનાથી દૂરી રાખતા નથી. અનેક સંસ્કૃતિઓને, આપણે વિવિધ સંસ્કૃતિઓને એટલું સન્માન, આદર અને માન આપીએ છીએ. આ આપણી સંસ્કૃતિનો ભાવ છે. અને એ જ રીતે આપણામાં બધામાં સાથે મળીને રહેવાનો એક રાગ છે. અને રાગ પણ, એ રાગ ત્યારે આવે કે જ્યારે એની પાછળ એક આધ્યાત્મિક રાગ હોય. અને આ બંનેની સાથે સુમેળ સાધીને આપણું જીવન ધબકતું હોય, જેમ ઢોલ ધબકતો હોય એ જ રીતે આપણું જીવન પણ ધબકતું હોય, ત્યારે એ તાલ પણ મળે. ત્યારે ભાવ, રાગ અને તાલના ત્રિવેણી સંગમ જેવા કલાના મહાકુંભ જેવા કલા મહોત્સવમાં આપ સૌનું સ્વાગત છે. અને આજનું આ બીજા દિવસનું પહેલું સત્ર આકાશવાણીથી સંસ્કાર ઘડતર. જ્યારે આપણી પાસે કોઈ જ માધ્યમ નહોતા, ત્યારે માત્ર ને માત્ર, અવાજ આપજો સાહેબ, હલો, હા, આપણી પાસે કોઈ જ માધ્યમો નહોતા સંચારના, ત્યારે માત્ર ને માત્ર એક જ માધ્યમ હતું, અને એ હતું આકાશવાણી. જેને લગભગ આ ઘણા બધા મોટા બેઠા છે, એ લોકોનું ઘડતર એના દ્વારા થયું છે. અને એનું બહુ ઊંડા મૂળ છે આપણા ઘડતરમાં આકાશવાણીના, કે ગામડે ગામડે, અને હજુ પણ એક બહુ મોટો વર્ગ છે જ જે ગામડે ગામડે આકાશવાણીના કાર્યક્રમો સાંભળે છે. અને સવારે ટૂણથી ચાલુ થાય અને પ્રભાતિયા ચાલુ થાય. આખો દિવસ વિવિધ સમયે વિવિધ માહોલ પ્રહર પ્રમાણે આપણે આકાશવાણીને માણતા હતા, અને એના દ્વારા આપણું આખું જીવનનું ઘડતર થયું છે. એટલે આકાશવાણીનો ફાળો આપણા સંસ્કારોમાં, આપણા ઘડતરમાં બહુ મોટો છે. એ સત્રનું સંચાલન કરનાર વ્યક્તિ એટલે અલ્પાબેન શાહ. અલ્પાબેન શાહ એક બહુ જ સારા ઉદ્ઘોષક છે. મારામાં તો એવી કોઈ ક્વોલિટી નથી, માત્ર ફરજના ભાગરૂપે આ ઉદ્ઘોષણા કરું છું, પણ એ તો પ્રોફેશનલ ઉદ્ઘોષક છે. આપણે આકાશવાણીના ઉદ્ઘોષક છે, એટલે એની અવાજની પ્રતિભા આખી અલગ જ હશે. અને આપણે એમને અવારનવાર સાંભળીએ છીએ. આકાશવાણી સિવાય પણ અમદાવાદના ઘણા કાર્યક્રમમાં, કાંકરિયા કાર્નિવલ, આ બધા વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરતા હોય છે, એમને સાંભળીએ છીએ. આ ઉપરાંત પણ આપણે BRTSનો પ્રવાસ કરીએ, અને ત્યારે હવે પછીનું ગંતવ્ય સ્થાન આ છે. આ અવાજ, આપણા કાન જેનાથી ટેવાયેલા છે, એ અવાજના ધણી, માલિક અલ્પાબેન શાહ છે. એમના માટે જોરદાર તાલીઓ. અને એ અલ્પાબેન શાહને હું વિનંતી કરું કે આજનું સત્રનું સંચાલન કરે. પ્લીઝ અલ્પાબેન. થેન્ક યુ સો મચ હરેશભાઈ. નમસ્કાર. ભારતીય સંસ્કૃતિના ચાહક એવા આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ભારત કુલના આજના આ સેશનમાં. બહુજન હિતાય, બહુજન સુખાય, આ ધ્યેય મંત્ર સાથે 75 વર્ષથી આકાશવાણી ધબકી રહ્યું છે, પોતાની સુવાસ અવાજના માધ્યમથી પ્રસરાવી રહ્યું છે. જગતનો તાત જેને આપણે કહીએ, એક ખેડૂત, એક કિસાનને જાણકારી મળે એવા કાર્યક્રમો, તો સાથે યુવા વર્ગને રસ પડે એવા કાર્યક્રમો, મહિલાઓને, બહેનોને એમના રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવા કાર્યક્રમો, તો સાહિત્ય અને સ્વાસ્થ્યને આવરી લેતા કાર્યક્રમો પણ આકાશવાણી પ્રસારિત કરે છે. અને વિશેષતા શું છે ખબર છે?
એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું તો ધારો કે તમારે વજન ઉતારવું છે અને તમને સલાહ મળે છે કે વોકિંગ કરો, ચાલવા જાઓ, બરાબર? હવે વહેલી સવારના તમે ચાલવાનું નક્કી કરો અને ચાલવા જાઓ તો તમારું વજન તો ઉતરે જ છે, સાથે સાથે તમને સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે અને તમારો આખો દિવસ સારી રીતે પસાર થાય છે. સવારના કૂણા તડકાથી વિટામિન ડી મળે છે. ઉપરાંત ચાલવા આવતા બીજા લોકો સાથે મુલાકાત થાય છે, ઓળખાણ થાય છે, પરિચય થાય છે. તમે વોટ્સએપ ઉપર પેલી રીલ જોયા કરો એના કરતાં આ પરિચય અને આ મુલાકાત તમને બીજો ઘણો બધો ફાયદો પણ આપે છે અને ઘણી બધી સ્વાસ્થ્યવર્ધક વાતો પણ થાય છે. કહેવાનું મારું તાત્પર્ય એ છે કે તમારું વજન તો ઉતરે જ છે, એની સાથે તમને ઘણા બધા ફાયદા ફ્રીમાં મળે છે. હું એમ કહેવા માંગીશ કે આકાશવાણીનું પણ કંઈક એવું જ છે. અલગ અલગ વર્ગને લક્ષ્યમાં રાખીને એમાં કાર્યક્રમો બનાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એ કાર્યક્રમ સાંભળે તો એને ઉપયોગી થાય એવી કોઈને કોઈ માહિતી એને ચોક્કસથી મળે જ છે. આ વસ્તુની મને 100% ખાતરી છે. કારણ કે વિષય વૈવિધ્યતા અને મજબૂત કોન્ટેન્ટ એ આકાશવાણીની સમૃદ્ધ ધરોહર છે. આ ધરોહરને જાળવી રાખવામાં ઘણા બધા લોકોએ ફાળો આપ્યો છે. કારણ કે જેમ મેં કહ્યું કે 75 વર્ષથી આ ધરોહર ચાલી આવી છે, એટલે ઘણા બધા લોકોએ આની અંદર પોતાનો ફાળો આપ્યો છે. પરંતુ અત્યારે આ જવાબદારી જેઓ વહન કરી રહ્યા છે એવી બે શખ્સિયત આજે આપણી સાથે છે. આપ મંચ ઉપર એમને જોઈ શકો છો, શ્રી મૌલીનભાઈ મુનશી અને ત્રિલોકભાઈ સંઘાણી. ત્રિલોક સંઘાણી અને મૌલીન મુનશી આ બંને નામ એવા છે કે જે આકાશવાણીના શ્રોતાઓથી બિલકુલ અજાણ્યા નથી. રેડિયોના માધ્યમથી તો એમને અવારનવાર આપણે સાંભળીએ જ છીએ. આ જે અવસર છે, રાધર ભારત કુલે એ અવસર આપ્યો છે કે આજે આપણે એમને રૂબરૂ સાંભળી શકીશું. એમ કહેવાય છે કે ડૉક્ટર બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, સીએ બનવું સરળ છે, પણ સરળ બનવું એ બહુ અઘરું છે. સાચી વાત? અગ્રી વિથ મી? થેન્ક યુ. આવી સરળતા અને સહજતા જેમનામાં વણાયેલી છે એ છે ત્રિલોક સંઘાણી. આકાશવાણીના કાર્યક્રમો માટે અલગ અલગ એક્સપર્ટ્સના ઇન્ટરવ્યૂ તેઓ લેતા હોય છે અને મેં જોયું છે કે એટલી બધી સહજતાથી એ વાતો કરતા હોય કે જે વિષય નિષ્ણાત હોય ને એ પણ એમના ફ્લો સાથે એકદમ ભળી જાય છે અને જે અમારા લિસનર્સ છે, શ્રોતાઓ છે, એ લોકો પણ એકદમ એમના ફ્લોમાં વહી જતા હોય છે. અને જે મહત્ત્વની છે, જે અગત્યની છે, જે જાણવા જેવી છે એવી વાતો અને એવી જાણકારી એક્સપર્ટ્સ પાસેથી, લિસનર્સ પાસેથી ક્યારે પહોંચી જાય છે એની કોઈને ખબર બી નથી પડતી. અને જાણકારી આપનાર કે જાણકારી લેનાર એને કોઈ દિવસ એ વસ્તુનો ભાર નથી પડતો. જેમ કે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ભાઈ સલાહ એટલી બધી બોરિંગ લાગતી હોય છે, પણ ત્રિલોકભાઈ જે ઇન્ટરવ્યૂ લે એ જો તમે સાંભળો તો એટલી બધી સહજતાથી તમે ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી શકો અને તમારા જીવનમાં ઉતારી શકો. એ એમની વિશેષતા છે, એમની લાક્ષણિકતા છે. વધુ વાત કરું એમના વિશે તો 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી આકાશવાણીમાં અલગ અલગ કેન્દ્રો ઉપર, અલગ અલગ હોદ્દા ઉપર તેમણે કાર્ય કર્યું છે. મેનેજમેન્ટમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. 25 વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વના શિક્ષણ સાથે તેઓ સંકળાયેલા છે. તો હવે આકાશવાણીની લોકપ્રિયતામાં જેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે એવા ત્રિલોક સંઘાણીને આપણે સાંભળીશું. આમંત્રિત કરીશ ત્રિલોક સંઘાણીને. નમસ્કાર અને થેન્ક યુ. ઘણી બધી વાતો અલ્પાબેને મારા વિશે કહી દીધી, પણ આકાશવાણી એ સંસ્થા એવી સંસ્થા છે કે હું કે મૌલીનભાઈ કે નહીં, પણ ઘણા બધા લોકોએ આ સંસ્થાને અત્યારે જ્યાં પહોંચી છે ત્યાં પહોંચાડવામાં બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે. આપણા કેટલાક દિગ્ગજો, એ ચંચી મહેતા હોય કે ગીજુભાઈ વ્યાસ હોય કે વસુબેન હોય કે તુષારભાઈ શુક્લા હોય કે યજ્ઞેશભાઈ દવે હોય, કેટલા બધા લોકોએ આ સંસ્થા માટે કાર્ય કર્યું છે અને આ સંસ્થા સાથે અમને જોડાવા મળ્યું એને હું પણ એક ગૌરવ માનું છું. આપણે આકાશવાણી વિશે વાત કરીએ એ પહેલાં થોડી રેડિયો વિશે પણ વાત કરી લઈએ પહેલાં, પછી આકાશવાણી પર આવીએ. કારણ કે રેડિયો એક એવું માધ્યમ છે, એક રીતે જોઈએ તો એ ખરા અર્થમાં
જનસામાન્યનું માધ્યમ છે અને જનસામાન્યને જોડતું માધ્યમ છે. જે આકાશવાણીનો જે આપણે મોટો છે અથવા મુદ્રાલેખ છે, બહુજન હિતાય બહુજન સુખાય, એ રેડિયોના માધ્યમને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે એવું આપણે કહી શકીએ. આપને નવાઈ લાગશે કે એક સમય એવો હતો કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી પાસે 6 રેડિયો સ્ટેશન હતા અને આજે આપણી પાસે 420થી વધારે રેડિયો સ્ટેશન આકાશવાણીના આખા ભારતમાં છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણો સાક્ષરતા દર આપને યાદ હશે કે માંડ 20% હતો, એટલે કે 80% લોકો વાંચી નહોતા શકતા. અને એ સમયે રેડિયો કે જે ન વાંચી શકે એવા માધ્યમ સુધી પણ, એવા લોકો સુધી પણ પહોંચતું માધ્યમ હતું. અને આપણી વિકાસ યાત્રામાં રેડિયોની ભૂમિકા બહુ મહત્ત્વની રહી છે. પણ આજે જો કે આપણે વાત કરવાની છે સંસ્કાર ઘડતરમાં આકાશવાણીની ભૂમિકા. પણ એ પહેલાં ફરીવાર એકવાર આપણે થોડી રેડિયોની એક થોડી વાત કરી લઈએ. તો અલ્પાબેને વાત કરી કે 75 વર્ષ આકાશવાણીને થયા છે, પણ થોડો સુધારો કરું કે અમદાવાદમાં આકાશવાણીને 75 વર્ષ થયા છે. 1949ની 16મી એપ્રિલે આપણા એ સમયના નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે આકાશવાણી અમદાવાદનો શુભારંભ થયેલો. એને હમણાં 75 વર્ષ પૂરા થયા. પણ આકાશવાણીની શરૂઆત તો એથી પણ જૂની છે. 23 જુલાઈ 1927થી ભારતમાં પ્રસારણ સેવાની, વિધિસર પ્રસારણ સેવાની શરૂઆત થઈ. એટલે કે 1927થી ભારતમાં રેડિયો ગુંજતો થયો રેગ્યુલર રીતે, નિયમિત રીતે. અને ત્યારથી આજ સુધી, એટલે લગભગ 100 વર્ષ હમણાં આપણા પ્રસારણ યાત્રાને પૂરા થશે ભારતમાં, રેડિયોની પ્રસારણ યાત્રાને, આકાશવાણીની પ્રસારણ યાત્રાને. આકાશવાણી નામકરણ પહેલાં આપણે રેડિયોનું પ્રસારણ હતું એને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ એવું એક આપણને યાદ પણ ન રહે એવું નામ હતું. પછી એને ઓલ ઇન્ડિયા રેડિયો નામ 1936માં મળ્યું અને 1947માં આઝાદી પછી આપણે એને આકાશવાણી એવું નામકરણ કર્યું. અને અત્યારે હવે આપણે આકાશવાણી નામથી જ આપણી કોઈ પણ ભાષા હોય એને આપણે આ ચેનલને ઓળખીએ છીએ. આપ જાણો છો એમ રેડિયો એક જ એવું માધ્યમ છે કે જે ને માટે તમારે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. તમે તમારું કામ કરતાં કરતાં પણ આ એક જ માધ્યમ એવું છે કે તમે તમારું કામ કરતાં કરતાં પણ આ માધ્યમને માણી શકો. અને આપણે જ્યારે આકાશવાણીની વાત કરીએ છીએ ત્યારે મેં આપને કહ્યું બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણીનો મોટો છે. આકાશવાણીના પ્રસારણનું માળખું આપણે થોડું તમને યાદ કરાવી દઉં. પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમોના આપણે જેને ફોર્મેટ કહીએ અથવા તો પ્રારૂપ કહીએ તો 3 પ્રકારના મુખ્ય કાર્યક્રમો હોય છે, જેને આપણે સંગીતના કાર્યક્રમો કહીએ, બીજું સમાચાર એટલે કે ન્યૂઝ, અને ત્રીજું સ્પોકન વર્ડ એટલે કે ઉચ્ચરિત શબ્દ. આકાશવાણીની આપણે અમદાવાદની જ વાત કરીએ તો આકાશવાણીની અમદાવાદમાં 2 ચેનલ છે. કદાચ એક ચેનલને આપણે બધા ભૂલી ગયા છીએ, AM જે ફ્રિકવન્સી મોડ્યુલેશન એટલે કે FM ના આગમનની સાથે AM થોડી પશ્ચાદમાં જતી રહી અને મોટેભાગે આપણા ઘરમાં રેડિયો સેટ પણ નથી. પણ છતાં પણ અમે લોકોએ અને આપણે આપણા વાહનમાં રેડિયો સાંભળીએ છીએ અને હવે આપણે સાંભળવાની ટેવ આપણી બદલાઈ છે, એટલે આપણે મોબાઈલ થ્રુ, આપણી એપ થ્રુ આપણે રેડિયો સાંભળીએ છીએ. તો એને કારણે એક રીતે જોઈએ તો આપણી પહોંચ, આકાશવાણીની પહોંચ પહેલાં એવું હતું કે જે તે ભૌગોલિક વિસ્તાર પૂરતી મર્યાદિત રહેતી હતી. એની બદલે હવે આકાશવાણીની પહોંચ એ કોઈ પણ ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત નથી રહેતી. અમને મળતા પ્રતિભાવોની વાત કરીએ તો આકાશવાણીને આજે પણ આપણે નવાઈ લાગશે કે પત્રો મળે છે, આપણે જેને લેટર્સ કહીએ, પોસ્ટકાર્ડ કે ઇનલ લેટર્સ, એ પણ મળે છે અને ઈમેલ્સ પણ મળે છે. તમે એક નાનકડી વાત કરો અને એનો પ્રતિભાવ ક્યાં સુધી પહોંચે આપણને ખબર ન હોય, અને એ જ આ માધ્યમની તાકાત છે. આપણે વાત કરતો કે આપણે પહેલાં સ્પોકન વર્ડની થોડી વિગતમાં વાત કરીએ તો સ્પોકન વર્ડ એટલે કે ઉચ્ચરિત શબ્દોમાં અલગ અલગ સ્વરૂપોમાં આકાશવાણીના કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે. એ ટોક હોય એટલે કે વાર્તાલાપ હોય, ડિસ્કશન હોય, પરિસંવાદ હોય, આપણે જેને કંઈ ઇન્ટરવ્યૂ હોય, એમ અલગ અલગ સ્વરૂપોમાં થતા હોય. નાટક પણ આકાશવાણીનું એક સશક્ત સ્વરૂપ છે, આકાશવાણી માધ્યમનું એક સશક્ત સ્વરૂપ છે આકાશવાણીના કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનું. સંગીતની વાત કરીએ તો 3 સંગીતના, એ લોકસંગીત હોય, આપણે જેને શાસ્ત્રીય સંગીત કહીએ, અને સુગમ સંગીત કહીએ. ફિલ્મી સંગીતને પણ આપણે સુગમ સંગીતનો ભાગ ગણીએ છીએ. તો એ 3 સ્વરૂપોમાં આકાશવાણીના કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે. અને એક રીતે જોઈએ તો આપણું શાસ્ત્રીય સંગીત હોય કે આપણું લોકસંગીત હોય, એને એક મહત્ત્વનું પ્લેટફોર્મ આકાશવાણીએ સતત પૂરું પાડ્યું છે. આપણું શાસ્ત્રીય સંગીત લોકો સુધી આજે પણ પહોંચતું થયું છે અથવા તો પહોંચતું રહ્યું છે. એમાં આકાશવાણીની ભૂમિકા અથવા આકાશવાણીના રોલને આપણે અવગણી શકીએ તેમ નથી.
હવે સંસ્કાર ઘડતરની વાત કરીએ તો સંસ્કાર ઘડતર એ એક રીતે જોઈએ તો એક બહુ લાંબી પ્રોસેસ છે. પણ એક ઉદાહરણ મારું પોતાનું આપું કે હું કંઈક વાંચતો થયો, એમાં આકાશવાણીનું એક મહત્ત્વનું યોગદાન રહ્યું છે. 16-17 વર્ષનો આપણે જેને કહેવાય ને કિશોર, એ રેડિયો સાંભળતો હતો. એમાં યુવાણી કાર્યક્રમમાં એક વાર્તાલાપ આવ્યો કે વાંચનનું વ્યક્તિત્વ વિકાસમાં મહત્ત્વ. એ વાર્તાલાપ મેં સાંભળી લીધો અને પછી મને એમ થયું કે ના, આમાં જે વાત કરી છે એ આપણને બધાને લાગુ પડે છે અને એ તે એક રીતે હું વાંચતો થયો એ રેડિયોને આભારી છે. તો આ એક વ્યક્તિગત ઉદાહરણ આપીને પણ હું કહું છું કે એવી ઘણી બધી વાતો છે. આપણે જ્યારે સંસ્કાર ઘડતરની વાત કરીએ તો આકાશવાણી મુખ્યત્વે 3 મુદ્દાઓ પર કામ કરે છે. એક આપણે વાત કરીએ તો ભાષાની શુદ્ધિ, જે આપણે બીજા માધ્યમોમાં આપણને કદાચ એ ક્યાંય જોખમાંથી લાગે અથવા તો એમાં સમાધાન થતું લાગે. આપણે જાણીને નવાઈ લાગશે કે ભાષા અને એટલે એ ઇંગ્લિશ હોય, આપણી હિન્દી હોય કે આપણી ગુજરાતી ભાષા હોય, આકાશવાણી પર બોલાતી ભાષાને આજે પણ બહુ મોટો વર્ગ અને મોટાભાગનો વર્ગ એવું માને છે કે આ શુદ્ધ ભાષા છે. તમારે ઉચ્ચાર શુદ્ધિની વાત હોય કે ભાષા શુદ્ધિની વાત હોય તો તમે આકાશવાણીના માપદંડને ફોલો કરી શકો એવું માપદંડ જાળવી રાખવામાં અમે મહદઅંશે સફળ રહ્યા છીએ. હમણાં જ રાજ્યપાલશ્રીના રેકોર્ડિંગ માટે અમારે જવાનું થયેલું. તો રાજ્યપાલશ્રીના અંગત મદદનીશ IPS ઓફિસર હતા. તો એમણે કહ્યું, એમને જસ્ટ ખબર પડી કે આકાશવાણીથી આવ્યા છે એટલે તરત અમને મળવા આવ્યા અને એમણે કહ્યું કે હું IPS ઓફિસર બન્યો એટલે કે સિવિલ સર્વિસીસ એક્ઝામમાં મને સફળતા મળી, એનો શ્રેય હું આકાશવાણીને આપું છું. આકાશવાણીના સમાચાર અને આકાશવાણીના કાર્યક્રમો સાંભળીને મારું હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓ ઉપરનું પ્રભુત્વ ખરા અર્થમાં સુદૃઢ થયું અને એને કારણે હું આજે આ પરીક્ષામાં સફળ થયો. તો આ એક રીતે ભાષા શુદ્ધિની વાત આવે, એ પણ આપણો એક સંસ્કાર છે એવું માનીએ તો આકાશવાણી આ કામ આજે પણ સુપેરે કરી રહી છે. આકાશવાણીની પોતાની કોડ ઓફ કન્ડક્ટ છે, એટલે કે આચાર સંહિતા છે. અમુક વસ્તુ અમે પ્રસારિત ન કરી શકીએ, અમુક શબ્દોનો અમે ઉપયોગ ન કરી શકીએ અને એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અહીંયા ફરીવાર હું કહું કે આપણે કોઈને નીચા પાડવાનો ઈરાદો નથી, પણ આપણી એક જાણીતી ચેનલ ઉપર એક આરજે હતા, જાણીતા આરજે, કોઈની જોડે ફોન ઉપર, એટલે એમનો એ સામેવાળી વ્યક્તિ ફોન ઉપર હતી, લિસનર ફોન ઉપર હતા, એમની જોડે ઇન્ટરેક્શન કરી રહ્યા હતા, એમની જોડે વાત કરી રહ્યા હતા. આરજે પેલી યુવતી હતી એને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે હું જ બસ હમણાં કોલેજમાં અભ્યાસ કરી રહી છું અને ઘરે ટ્યુશન પણ લઉં છું. પછી એને પૂછ્યું કે તમે કઈ સંસ્થામાંથી તમારું સ્કૂલિંગ કર્યું? તો એમણે અમદાવાદની એક બહુ જાણીતી સ્કૂલનું નામ આપ્યું, અહીંયા આશ્રમ ઉપરની જાણીતી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, એનું નામ આપ્યું કે હું આ સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું, ધોરણ 12 સુધી મેં આ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. એટલે આરજે પૂછ્યું, અચ્છા, તો હું પણ એ સ્કૂલની વિદ્યાર્થીની રહી છું, એમ કરીને આરજે એની જોડે પોતાનું જોડાણ સાધ્યું. પછી આરજે સામેવાળી વ્યક્તિને એવું પૂછ્યું કે તમે એ સ્કૂલમાં ભણ્યા, હું તમારા કરતાં સિનિયર છું, તો એમાં ફલાણા ટીચર હજી પણ છે? એટલે પેલી લિસનરે કહ્યું, હા, હજી પણ છે. પછી આરજેનું જે સેન્ટેન્સ હતું એ આપણને બધાને થોડું ખૂંચે એવું હતું. એમણે કહ્યું કે ઇઝ સી સ્ટીલ હેરેસિંગ યુ ઓલ? એટલે કે હજી તમને બધાને એ ત્રાસ આપે છે? એટલે પહેલાં લિસનર એકદમ આમ ચોંકી ઉઠ્યા, અટકી ગયા અને એણે કંઈ જવાબ ન આપ્યો. વાતચીત અહીંયા અટકી ગઈ. મેં અમારા એક સાથી મિત્ર જેમણે પણ એ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, એમને મેં પૂછ્યું કે નામ લઈને પૂછ્યું કે આ વ્યક્તિ વિશે મેં હમણાં એક જાણીતી રેડિયો ચેનલ ઉપર સાંભળ્યું, એના વિશે એવો શબ્દ પ્રયોગ થયો કે એ બધાને હેરેસમેન્ટ આપે છે. તો મારા સાથી મિત્રએ કહ્યું કે ત્રિલોકજી, આજ મેં યહાં પહોંચી હું બિકોઝ ઓફ હર ઓનલી. એમણે મને ડિસિપ્લિનની કેટલીક એવી વાતો શીખવી અને એને કારણે હું આજે આ સ્તર ઉપર પહોંચી. તો વોટ આઈ મીન ટુ સે, મારે જે કહેવું છે એ છે કે આકાશવાણી પર આવી રીતે અમે ન કરી શકીએ. આ એક રીતે અમારું સંસ્કાર ઘડતરમાં અમારું પ્રદાન છે એવું હું માનું છું. અમારા ડૂઝ અને ડોન્ટ્સ બહુ ક્લિયર છે, બહુ સ્પષ્ટ છે. અમુક વસ્તુ અમારે કરવાની જ છે, અમુક વસ્તુ નથી જ કરવાની, એ બાબતમાં અમે સ્પષ્ટ છીએ. આપણે જ્યારે સંસ્કારની વાત કરીએ ત્યારે આપણો વારસો, એને જાળવણીમાં આપણે આકાશવાણીની વાત આપણે અવગણી ન શકીએ.
મેં આપને કહ્યું શાસ્ત્રીય સંગીત હોય, આપણું સાહિત્ય હોય, આપણી કલા હોય, એને જનસામાન્ય સુધી પહોંચાડવામાં આકાશવાણીએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તમને થોડીક રચનાઓ યાદ કરાવી દઉં. એ મેઘાણીની ચારણ કન્યા હોય કે હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હોય, ધૂમકેતુની પોસ્ટ ઓફિસ હોય, રમેશ પારેખની જે રચના છે મારે આંગણ ચકલી બેસે એ જ મારું રજવાડું, કે અવિનાશ વ્યાસનું હું ચાલ્યા જ કરું છું હોય, મુકેશનું હું પંખીડાના પિંજરું જૂનું જૂનું લાગે. આ બધી રચનાઓ, આ બધી વાતો આપણા સુધી પહોંચાડી કોણે? તો આકાશવાણીએ. અને આ બધી વાતો જનસામાન્ય સુધી પહોંચાડવામાં આકાશવાણી બહુ મહત્ત્વનું યોગદાન આપતું રહ્યું છે. એનો અમને એક રીતે જોઈએ તો ગૌરવ પણ છે, અને એ પરંપરા જાળવી રાખવાની અમારા માટે એક જવાબદારી પણ છે. એક રીતે જોઈએ તો આપણા વડાપ્રધાનશ્રીએ આપણને ઘણીવાર એવો સવાલ થતો હોય કે આજે આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. એક સમય એવો હતો કે આકાશવાણી એકમાત્ર માધ્યમ હતું અને બીજો કોઈ વિકલ્પ નહોતો, અને આજે આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. આજે એક રીતે જોઈએ તો મારે તમને બધાને એક રીતે સલામ કરવી પડે, કારણ કે આજે બધા જ વક્તાઓ છે, બધા જ માધ્યમો છે, લિસનર્સ ક્યાંય નથી, અને તમે બધા આજે શ્રોતા બન્યા છો એટલે તમને પહેલાં તો સલામ કરવી પડે. તો આજે જ્યારે આપણી પાસે માધ્યમોના આટલા બધા વિકલ્પો, આટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, ત્યારે આપણને એમ થાય કે આકાશવાણીનું ઔચિત્ય અથવા તો એનું રિલેવન્સ કેટલું છે. તો એને માટે અમારે પણ કેટલાક પ્રયત્નો કરવા પડે છે, અને અમે કરી રહ્યા છીએ. એ પ્રયત્નની વાત આપણે પ્રશ્નોત્તરીમાં કરીશું. પણ મેં આપને કહ્યું, દાખલા તરીકે લોકોની સાંભળવાની હેબિટ અથવા તો એની આપણે કહેવાય ને આદત બદલાઈ છે. પહેલાં આપણે રેડિયો સેટ ઓન કરીને રેડિયો પાસે બેસીને સાંભળતા હતા. હવે આપણે પ્રવાસ કરતા હોય, વાહન ચલાવતા હોય અને આપણે રેડિયો સાંભળીએ છીએ, અથવા તો આપણે કાનમાં આપણા ઇયરફોન લગાડીને આપણે મોબાઈલ ઉપર રેડિયો સાંભળીએ છીએ. એટલે રેડિયોની એક સાંભળવાની હેબિટ બદલાઈ છે, અને એને અનુરૂપ અમે પણ કેટલાક પરિવર્તનો કર્યા છે. એ દાખલા તરીકે FM ટેકનોલોજીની આપણે વાત કરીએ તો FM ટેકનોલોજી ભારતમાં લાવનારું આકાશવાણી જ હતું, અને 1977માં પહેલું FM સ્ટેશન મદ્રાસમાં શરૂ થયું, અને એમણે આખી એક પરિભાષા બદલી નાખી. લોકોને સારી ક્વોલિટીના કાર્યક્રમો લોકો સુધી પહોંચે. ભલે એફએમની મર્યાદા હોય છે કે 30, 40, 50 કિલોમીટરથી વધારે એનું પ્રસારણ થઈ શકતું નથી, પણ ક્વોલિટીના આપણે જ્યારે વાત કરીએ ત્યારે માપદંડને ઊંચે લઈ જવામાં FM ટેકનોલોજીએ બહુ મહત્ત્વનું યોગદાન આપ્યું. અને આકાશવાણીએ 1977માં આની શરૂઆત કરેલી. કેટલાક પડકારો આવ્યા. પહેલો પડકાર દૂરદર્શનને કારણે આકાશવાણી સામે આવ્યો, ત્યાર પછી પ્રાઇવેટ ચેનલ્સને કારણે આવ્યો. હવે આપણે જેને સોશિયલ મીડિયા કહીએ એનો પડકાર આવ્યો છે, આપણે જેને OTT કહીએ એનો પડકાર આકાશવાણી સામે આવ્યો છે. એટલે એક રીતે જે એક કેપ્ટિવ ઓડિયન્સ લોકો અમને મળતું હતું, એમાં હવે આપણને ફ્રેગમેન્ટેડ ઓડિયન્સ એટલે કે વેચાયેલું આપણને ઓડિયન્સ મળે છે. પણ એ વેચાયેલી ઓડિયન્સમાં પણ આકાશવાણીની હંમેશા એક પ્રતિબદ્ધતા રહી છે કે દરેક શ્રોતા વર્ગ, એ વયજૂથના હોય, દરેક સામાજિક પૃષ્ઠભૂમિથી આવતા હોય, એ બધાને એમને કંઈક ઉપયોગી થાય. અને આકાશવાણી ફક્ત મનોરંજન આપતી ચેનલ નથી, એ માહિતી અને શિક્ષણને પણ વરેલી ચેનલ છે. કારણ કે મેં આપને કહ્યું એમ આકાશવાણીનો મોટો છે બહુજન હિતાય બહુજન સુખાય છે. તો આપણા વડાપ્રધાનશ્રીએ આકાશવાણીને પોતાની મન કી બાત કહેવા માટે પ્રાથમિકતા આપી. એ જ આકાશવાણીની આજના યુગમાં પણ એક રીતે જોઈએ તો પ્રસ્તુતતા સૂચવે છે. તો અંતમાં એટલું જ કહીશ કે આકાશવાણી એટલે એક રીતે જોઈએ તો હમે ચલના ही रहना है, એ મોટોને અને સતત પોતાની જાતને સુધારતી એવી પ્રસારણ સંસ્થા એવું આપણે કહી શકીએ. મોલીનભાઈને વિનંતી કરું કે વાત આગળ વધારે. થેન્ક યુ. ખૂબ સરસ અને રસપ્રદ વાતો કરી ત્રિલોક સરે. થેન્ક યુ વેરી મચ સર. આકાશવાણી માટે હું એટલું જ કહીશ કે આકાશવાણી એટલે મારી વાણી, તમારી વાણી, જન જનની વાણી. કારણ કે આકાશવાણીનું નેટવર્ક આખા ભારતમાં ફેલાયેલું નેટવર્ક છે, અને માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં ગમે તે જગ્યાએ તમે આકાશવાણીને સાંભળી શકો છો. રેડિયો
એપના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી કે ના વોટ્સએપ એની વેબસાઇટથી તમે લાઈવ રેડિયો પણ દરેક જગ્યાએ સાંભળી શકો છો. અને મને ખબર છે કે અમારા કાર્યક્રમો માટે દુબઈથી ને શારજાથી ને ત્યાંથી પણ ઈમેલ્સ આવતા હોય છે. એ લોકો કાર્યક્રમ સાંભળતા હોય છે, ત્યાંથી પ્રતિભાવ અમને મોકલતા હોય છે. તો આપની વાણી દ્વારા આકાશવાણી વિશે ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળી. વન્સ અગેન થેન્ક યુ સર. અને હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. કહેવાય છે કે ઓળખાણ એ મોટી ખાણ છે અને આવી ઘણી બધી ખાણોના માલિક છે શ્રી મૌલીનભાઈ મુનશી. અહીંયા બેઠેલા લોકો અગ્રી થશે કે નહીં આ વાતથી? યસ, થેન્ક યુ. એમનું કાર્યક્ષેત્ર ખૂબ બહોળું અને સંપર્કોનું નેટવર્ક પણ એટલું જ વિશાળ અને ફેલાયેલું છે. આજે તો ભારત કુલે છૂટ આપી છે 2-3-4 વાક્ય બોલવાની, પણ જો કોઈ મને એમ કહે કે બિલકુલ એક જ વાક્યમાં તમે મૌલીન મુનશીનો પરિચય આપો, તો હું એટલું જ કહી શકું, મેં હું ના. બસ આ જ છે એમનો પરિચય. કોઈ પણ વિષય વસ્તુ વિશે વાત કરવાની હોય, કોઈ પણ ક્ષેત્રનું કામ કરવાનું હોય, મૌલીનભાઈને મળો એટલે સમજો કે તમારું કામ થઈ જ ગયું. અને ઘણા બધા લોકોને મદદરૂપ થવાનો ભાવ પણ એમના હૈયે હંમેશા હોય જ છે. જો કે આમાં એક ફૂદેડી ખરી, જે રીતે બધી જાહેરાતોમાં હોય છે એમ કે એમનું એ કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ. ખેર, ધીસ વોઝ જસ્ટ અ લાઇટર સાઇડ. 36 વર્ષથી આકાશવાણીમાં વિવિધ હોદ્દાઓ ઉપર એમણે કામ કર્યું છે. હાલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને હેડ ઓફ ધ પ્રોગ્રામ છે. જર્નાલિઝમમાં એમને ગોલ્ડ મેડલ મળેલો છે. ગુજરાતના જાણીતા અખબારો અને મેગેઝિન્સમાં વિવિધ વિષય પર તેઓ આર્ટિકલ્સ લખે છે. ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, સરદાર પટેલ યુનિવર્સિટી, NIMCJ વગેરે જર્નાલિઝમની પત્રકારત્વનું શિક્ષણ આપતી વિવિધ કોલેજીસ અને યુનિવર્સિટીઝમાં તેઓ પત્રકારત્વનું શિક્ષણ આપે છે. અને પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને વિવિધ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. આજે આપણે આ મોકો મળ્યો છે કે એમને રેડિયોના માધ્યમથી નહીં પણ રૂબરૂ માધ્યમથી એમને આજે આપણે સાંભળી શકીશું. તો આમંત્રિત કરીશ શ્રી મૌલીનભાઈ મુનશીને. આપ સૌને સવારના નમસ્કાર, વંદન. અને તમને રૂબરૂ મળવાનો મોકો ભારત કુલે આપ્યો તે માટે ભારત કુલને પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે આકાશવાણીમાં કામ કરતા એટલે અમારે બહુધા કામ સ્ટુડિયોમાં કરવાનું હોય અને સ્ટુડિયોના માધ્યમથી લોકો સાથે પરિચય થતો હોય, પણ રૂબરૂ મળવાનું ઓછું થતું હોય. તો આજે મોકો છે. વિષયની પસંદગી છે કે સંસ્કાર ઘડતરમાં આકાશવાણીની ભૂમિકા. એઝ અ પબ્લિક બ્રોડકાસ્ટર આકાશવાણીની બહુ મોટી ભૂમિકા છે. જ્યારે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ, ચેનલો બધા જાતભાતની વાતો ફેલાવતા હોય અને સંસ્કારની વાત આવે ત્યારે લોકોનો વિશ્વાસ હંમેશા આકાશવાણી પર હોય છે. વચ્ચે દિલ્હીની અંદર બહુ પૂર આવ્યું યમુનાનું અને સ્કૂલો 3 દિવસ માટે બંધ હતી, તો લોકોએ કહ્યું કે આકાશવાણી સાંભળો, એની ઉપર આવ્યું કે નહીં, તો રજા પાડીએ. આ ઓથેન્ટિસિટીની વસ્તુ છે. અમે કોઈ પણ ન્યૂઝ આપીએ ને તેમાં વ્યૂઝ નથી ઉમેરતા કે આપકો ક્યાં લગતા है, क्या ये हो सकता है कि इसके पीछे इसका हाथ है. અમે જે ઘટના ઘટી છે ને એ જ આપીએ છીએ. કારણ કે અમારું કામ કોઈ વ્યૂઝ આપવાનું નથી. એટલે અમારા ન્યૂઝ તમે સાંભળશો તો કલરલેસ લાગશે. આજ સુધી મને યાદ નથી 36 વર્ષમાં કે આકાશવાણીના ન્યૂઝ માટે કોઈ કોન્ટ્રોવર્સી થયું હોય કે એના માટે અખબારોએ કોઈ ઉહાપો મચાવ્યો કે આકાશવાણીના ન્યૂઝ છે એ ખોટા છે તો એને કારણે આ થયું. સંસ્કાર ઘડતરની વાત આવે તો એની બહુ મોટી જવાબદારી અમારી ઉપર છે. કારણ કે અમારું પ્રથમ કામ છે ટુ ઇન્ફોર્મ ધ પીપલ, ટુ એજ્યુકેટ ધ પીપલ. એન્ટરટેનમેન્ટ અમારા માટે છેલ્લા ક્રમે આવે છે અને ઇન્ફોર્મેશન અને સંસ્કાર ઘડતર એ બે સાથે સંકળાયેલું છે. અમે એવી પોઝિટિવ સ્ટોરીઓ સમાજમાંથી શોધીએ છીએ કે લોકોને એમ થાય, જીવવાનું મન થાય કે આપણો દેશ મહાન છે, આપણું ગુજરાત મહાન છે, આટલું બધું સરસ કામ થઈ રહ્યું છે અહીંયા. કારણ કે બીજા બધા માધ્યમો માટે ઘણું બધું છે લખવાનું, પણ અમારા માટે તો આજે સંસ્કારની વાત આવે કે એજ્યુકેશનની વાત સૌથી મહત્ત્વની છે. થોડાક સમય પહેલાં અમને બજેટ આપેલું સ્પેશિયલ આકાશવાણીમાં, અને અમે જુદી જુદી જ્ઞાતિઓ, સમાજોના જે સંસ્કાર ગીતો છે અમે રેકોર્ડ કર્યા. એનું નામ જ હતું સંસ્કાર ગીત પ્રોજેક્ટ. એનું ડોક્યુમેન્ટેશન કર્યું કે આજ પછી હવે આ સાંભળવા નહીં મળે,
તો આપણે એને રેકોર્ડિંગ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરી લઈએ કે 50 વર્ષ પછી આપણા છોકરાઓ કહેશે કે ઓહો આ સમાજના સંસ્કાર ગીતો હતા, આવી પરંપરા હતી. તો અમારી પાસે એટલો ભરપૂર ખજાનો છે, એનું નામ જ છે સંસ્કાર ગીતો. થોડા વર્ષો પહેલાં 10-15 વર્ષ પહેલાં અમને થયું કે આદિવાસીઓનું જે મૌખિક રામાયણ હોય છે એ લોકોની મૌખિક પરંપરા, રામાયણ ને મહાભારત આપણે જેવું લિખિત સ્વરૂપમાં નથી, એ લોકોમાં હોકારિયા હોય અને રાત્રે આશ્રમમાં શરણાલી આશ્રમમાં એ લોકો રામકથા પાંડવાર્તા કરે. મેં એના જે રિસર્ચ કરતા હતા ભગવાનદાસ પટેલ, જેના ભીષ્મ પિતામાં ગણા, મેં કહ્યું કે આજના આદિવાસી છોકરાઓ બોલી શકે છે? મને કે ના સાહેબ, હવે આ છેલ્લું છે, અમારા ગયા પછી આ કોઈ છોકરાઓ બોલી નહીં શકે. તો જીન્સના પેન્ટ અને મોબાઈલની ભૂંગળીઓ ભરાઈને ફરે છે અને હવે આ રામાયણ કોઈ કહેશે નહીં. તો મેં કહું કે ભૂસાઈ જશે કે સાહેબ આ તો લિખિત સ્વરૂપમાં છે જ નહીં, એટલે ભૂસાઓને ક્યાં કંઈ કોઈ કહી જ નહીં શકે. તો મને થયું કે આને રેકોર્ડ કરવું જોઈએ. અને અમે એવું જે આદિવાસી રામાયણ ને મહાભારત એ લોકોને બોલાવીને અમે 100 કલાકનું રેકોર્ડિંગ કર્યું, જે કદાચ આખા ઇન્ડિયામાં એકલા આકાશવાણી અમદાવાદ પાસે છે કે આદિવાસી રામાયણ અને મહાભારત. અને અમે એમના એપિસોડ મૂક્યા. અમે દરેક પ્રસંગો ઉજવણી કરીએ, એમાં સંસ્કારનું ખાસ ધ્યાન રાખતા હોય. તમે કદી આકાશવાણી ઉપર લવગુરુ નહીં સાંભળ્યું હોય, બરાબર? તો અમે કોઈની પણ લાગણી દુભાય, કોઈને ઠેસ પહોંચે, કોઈની સંસ્કૃતિ વિશે કોઈ આડોઅવળું બોલ્યું અમે નથી જ કરતા. સંયમ રાખીએ છીએ. થોડા વર્ષો પહેલાં મને યાદ છે કે અમારે જ્યારે આશારામ બાપુની ધરપકડ થઈ અને બીજા બધા ચેનલ બહુ આપ્યું કે બુટલેગર ને રેપિસ્ટ ને ફલાણ, અમે એટલું જ આપ્યું કે કથિત બળાત્કારના કેસમાં આશારામ બાપુની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે અને એમને જેલમાં લઈ જવાયા છે. કારણ કે આપણને ખબર નથી કે એણે ખરેખર શું કર્યું. એ કામ કોર્ટનું છે, એણે જે ખરેખર કર્યું હશે, નહીં કર્યું હોય, જે કંઈ થાય તે. એટલે કોઈ પણ, કારણ કે એ પણ કોઈ એક સમાજના ધર્મગુરુ તો છે જ આપણામાં, તો એની લાગણીને કે ઠેસ પહોંચે કે એ લોકો કંઈક કરે, એવું કદી ના થાય. તમે અમારું સવાલ જે ટ્રાન્સમિશન જુઓ તો જ તમને પવિત્રતા અને સંસ્કાર દેખાશે. અમારું સવાલનું જે છે વંદે માતરમથી શરૂ થાય છે, અમૃત ધારા, થોટ ઓફ ધ ડે, લગભગ દરેક રસોડામાં એ ચાલુ હોય છે. અહીંયા દિવ્ય ભાસ્કરના પુનિત બેઠા છે. પુનિતને એકવાર ફોન આવ્યો કે સર મારા પપ્પા રેગ્યુલર આકાશવાણી સાંભળે છે અને આ રામચરિત માનસ ગાંધી વડે બધું જે આવે છે, તો કે શિવ મહિમના સ્તોત્ર ખાસ જે આવે છે શિવરાત્રિને એમ તમે મૂકો છો, તો કે મળી શકે? મેં કહું હા અમારી પાસે છે જ. તો જે કંઈ વાર આવતા હોય, તહેવાર આવતા હોય, પરંપરા આવતા હોય, એમાં લોકોને મજા પડે અને સાથે સાથે આપણી સંસ્કાર ને પરંપરા જળવાઈ રહે, એ પણ આકાશવાણીનું સ્તુત્ય કાર્ય છે. ગઈકાલે 14મી નવેમ્બર હતી, બાળ દિન. તો અમે સરસ બાળકોના ગીતો મૂક્યા, જે આજે ભાગ્યે જ સાંભળવા મળે છે કે કોઈના ઘરમાં હશે બાળગીતો, બરાબર છે? અને આજથી વર્ષો પહેલાં હવે તો બાળગીતો ગાનારા કલાકારો બહુ ઓછા રહ્યા છે કે જે બાળગીતો ગાઈ શકે. પણ અમારી પાસે જે ખજાનામાં બાળગીતો હતા, અમે ગઈકાલે બાળગીતો મૂક્યા. લોકોના ઘણા ફોન આવ્યા કે મજા પડી ગઈ, ઘણા વર્ષો પછી અમને અમારું બાળપણ યાદ આવ્યું. અમારા બાળકોના પ્રોગ્રામનું પ્લાનિંગ હોય કે ગુજરાતી ટોક હોય કે મહિલાઓનો કાર્યક્રમ હોય, પણ હંમેશા અમે એ યાદ રાખીએ છીએ કે આપણો સમાજનું ઉત્થાન થાય, સમાજને કંઈ જાણવા મળે, અને આપણા ગુજરાતનો જય જયકાર થતો રહે કે વાહ, કહેવું પડે આ તો આકાશવાણી ઉપર સાંભળ્યું. એવો જ અમારો પ્રયાસ રહ્યો છે. ઘણા બધા લોકો અમને રૂબરૂ મળવા આવે કે સાહેબ આ વાર્તાલાપ પસાર જ થયો, ફલાણું થયું, અમારે જોઈએ છે, અમે આકાશવાણી જ સાંભળીએ છીએ. મેં કહું કેમ આકાશવાણી? અત્યારે તમારી પાસે 8-9 ચેનલો છે, તમારી પાસે ચોઈસ છે. કે ના સાહેબ આમાં ઘોંઘાટ હોય છે, જ્યારે તમારામાં ત્યાં શુદ્ધ મનોરંજન અમને મળી રહે છે. અહીંયા અમૃત ધારાએ હોય, સંસ્કૃતમાં સમાચાર તમને કહો આખા ઇન્ડિયામાં કોણ આપે છે? કોઈ નથી આપતું. અમારું ડેલી સંસ્કૃતમાં પણ ન્યૂઝ બુલેટિન હોય છે. ભલે તમને સંસ્કૃત નહીં આવડતું હોય, પણ તમે સાંભળશો ને તો મજા આવશે. ઇતિ વાર્તા હા એમ કરીને એ લોકો શરૂ કરશે. સવારનું જે સમાચાર પ્રભાત આવે છે, એમાં દેશભરના છાપાઓના મુખ્ય એડિટોરિयल અમારા ન્યૂઝરૂમમાંથી આવે कि आज दिव्य भास्कर का संपादकीय ये है तो अमर उजाला ने ये किया है, तो राष्ट्रीय सहारा अपने संपादकीय में ये लिखता है. लोग घણા બધા પત્રકારો કે અમે મૌલિનભાઈ સવાલનો તમારો અડધો કલાકનો સમાચાર પ્રભાત સાંભળી લઈએ ને, અમને દેશભરના છાપાઓની હેડલાઇન્સ પણ એમાં બોલતા હોય છે
कि आज अमर उजाला ने अपने फ्रंट पेज के अपनी हेडलाइन में इस बात को प्राधान्य दिया है, तो राष्ट्रीय सहारा ने अपने फ्रंट पेज पे दिया है। અમારા દેશભરના 250 કરતાં વધારે કોરસ્પોન્ડન્ટો વિથ ઓડિયો બાઇટ એ એમાં ફીડ કરતા હોય છે. એટલે કહેવાનો પાર્થ એ છે કે ઘણીવાર કોઈ કોન્ટ્રોવર્સી હોય તો સાચું તમારે સાંભળવું તો તમને આકાશવાણી સમાચારમાં ખબર પડી જશે. એક ઉદાહરણ આપું કે જ્યારે કંડલા દુર્ઘટના થયેલી ત્યારે ઇન્ડિયા ટુડેમાંથી ઉદય માહુરકરનો ફોન આવ્યો મને કે મૌલિનભાઈ અમારે પહોંચવો છે, પણ હું સવારથી આકાશવાણી મોનિટર કરી રહ્યો છું. એક જ સાધન છે ને એમાં કોઈક શૈલેષ વ્યાસ નામનો કોરસ્પોન્ડન્ટ ત્યાંથી રિપોર્ટિંગ કરે છે હોનારતના સ્થળેથી. તો અમારે પહોંચવું કઈ રીતે ત્યાં કંડલા ને એના વિશે આ શૈલેષભાઈ માર્ગદર્શન આપી શકે, કારણ કે અમારી ઇન્ડિયા ટુડેને પહોંચવું છે. મેં કહું આ શૈલેષ મિત્ર છે મારો, મેં એનો કોન્ટેક્ટ કર્યો. મેં કહું શૈલેષભાઈ તમે કઈ રીતે પહોંચ્યા છો ને આ ઇન્ડિયા ટુડેની ટીમને ત્યાં આવું છે. મને કહું હું એમને આખો રૂટ આપું છું, સંપર્ક આપું છું કઈ રીતે. અને ઇન્ડિયા ટુડેની ટીમ ત્યાં કંડલા પહોંચી. ઉદયભાઈ એ વખતે ઇન્ડિયા ટુડેના એડિટર, એમણે એમાં ખાસ લખ્યું કે આ આખો આર્ટિકલ તૈયાર કરી શકે એની પાછળ સૌથી મોટી ભૂમિકા આકાશવાણી છે. મેં આ રીતે હું મોનિટર કરતો હતો નાનકડા મારા પોકેટ રેડિયો ઉપર, અને એના દ્વારા આ સંપર્ક કરીને અમે પહોંચી શક્યા ને આકાશવાણીએ મદદ કરી. કહેવાનો ભાવ એ છે કે કોઈ પણ દુર્ઘટના હોય, આકાશવાણી લોકોના ઘર ઉજવવાની કામગીરી કરે છે. જ્યારે સુરતની દુર્ઘટના બની, પ્લેગની થઈ, જ્યારે એવી થઈ ત્યારે અમે ભૂકંપ આવ્યો ત્યારે અમે જાહેરાતો લેવાનું બંધ કરેલું કે અમારે ધંધો નથી કરવો. અમુક ચેનલો 1 સેકન્ડના 1 લાખ લેતા હતા. અમારી પાસે પણ માર્કેટિંગની ટીમ હતી, પણ અમે એક નૈતિક નિર્ણય લીધો કે આ ભૂકંપમાં આટલા લોકોના મૃત્યુ થયા છે, અમે આટલો સમય કોઈ જાહેરાત નહીં લઈએ. અને એ દ્વારા અમે એટલા બધા પ્રોગ્રામો કર્યા કે જ્યારે સંસ્કારની વાત આવે છે કે અમે ભુજમાં ટીમ મોકલીને અમુક લોકો રડતા હોય ને એના અવાજો રેડિયો ઉપર આપ્યા કે આ બાળક રડે છે, આ તમારું હોય, આવું કાલું ગેલું બોલે છે તો તમે આ કેમ્પમાં સંપર્ક કરી શકો છો, તમારું બાળક અહીંયા છે. તો આ આકાશવાણીની ભૂમિકા છે. એટલે જ અમને પબ્લિક બ્રોડકાસ્ટર કહેવામાં આવે છે. અમારું દરેકે દરેક જે પ્રોગ્રામ છે, અમારું નાટક હોય, અમારું સંગીત હોય, તો એ દરેકના પ્લાનિંગમાં સૌથી ફોકસ જે છે સંસ્કાર ઘડતર ઉપર હોય છે. અને અમે મોનિટર પણ કરતા હોઈએ છીએ કે આનાથી લોકોને શું ફાયદો થશે. લોકોને એમ તો થવું જોઈએ ને, લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા તો ટકવી જોઈએ ને. ઘણા લોકો અમને કહે કે તમારા એનાઉન્સર છે પ્રાઇવેટ FM જેવું કેમ નથી બોલી શકતા. મેં કોઈ નથી બોલી શકતા એવું નથી, પણ અમારી જે પરંપરા છે એને જાળવે છે. કારણ કે અમારે ઇંગ્લિશ બોલવા નથી, અમારે માન્ય ભાષામાં જે આપણી ગુજરાતી ભાષા છે એમાં બોલવાનું છે. અમારા ફોન ઇન પ્રોગ્રામ હોય કે અમારા બીજા પ્રોગ્રામમાં લોકો ખૂબ અમને પૂછે કે તમે આ પ્રોગ્રામમાં ટોકરને ક્યાંથી બોલાયા. હમણાં વચ્ચે અમે હેમ રેડિયો પર પ્રોગ્રામ કર્યો, કેતન રાજપૂત દિવ્ય ભાસ્કરમાં છે, તો મને ખબર પડી ત્યાં ગાંધીનગરથી. તો હેમ રેડિયો આવી આપત્તિ આવે ત્યારે કોનો સંપર્ક કરવો, કેવી રીતે કામ કરે છે. હવે તમે વિચારો કે કોઈ પણ પ્રાઇવેટ રેડિયો સ્ટેશન ઉપર અડધો કલાકનો હેમ રેડિયો પર પ્રોગ્રામ નહીં થયો હોય. આખું એણે માળખું સમજાવ્યું કે તને કે આ હેમ રેડિયો શું છે, તમારે શીખવું હોય તો ક્યાં શીખી શકો, લાયસન્સ કઈ રીતે મળે, હેમ રેડિયોની કિંમત શું છે, અને એના શીખવા માટે કેટલો સમય છે, એનો ડિપ્લોમા કોર્સ ક્યાં ચાલે છે, હેમ રેડિયોની એસોસિએશન. બેઝિકલી આ ઇન્ફોર્મેશન છે. કોઈ રેડિયો સ્ટેશન પાસે હું ખૂબ દાવાપૂર્વક, અધિકારપૂર્વક કહું છું કે આકાશવાણી જેટલા કોઈ ફોર્મેટ જ નથી. ટોક છે, ઇન્ટરવ્યૂ છે, મ્યુઝિક છે, ડ્રામા છે, ચિલ્ડ્રન ફોક સોંગ્સ છે, મ્યુઝિક છે, ડોક્યુમેન્ટરી છે, રેડિયો ડોક્યુમેન્ટરી છે, રેડિયો ડોક્યુ ડ્રામા છે. તો આ બધા ફોર્મેટનો અંતે તો એવો છે કે લોકોનું ઉત્થાન થવું જોઈએ. લોકોની જે સંસ્કારિતા છે, કોઈ પણ સારી વાત અમારા સુધી આવે, હું ભણાવવા જાઉં ને મારો કોઈ પણ વિદ્યાર્થી કહે કે સાહેબ આ જગ્યાએ સરસ કામ થઈ રહ્યું છે, આ સંસ્થા છે, વ્યક્તિ છે, હું તરત આવી જાઉં છું. તો આ બેઝિકલી અમારી ભૂમિકા છે. મને લાગે છે કે આજે આટલું આકાશવાણી માટે સંસ્કાર ઘડતરની તમને એક ભૂમિકા આપી છે. બાકી તમે સાંભળશો તો જ તમને મજા પડશે અમારું ટ્રાન્સમિશન. આપના સજેશનો પણ અમે વિનમ્રપૂર્વક આવકારીએ છીએ કે તમને જે લાગે કે આ સુધારો કરવાની જરૂર છે નવું, તો પણ અમે ચોક્કસ
કરીશું. પણ અમારી જે પરંપરા છે એ અમે નહીં આવીએ, બીજા આવશે તો પણ જે સંસ્કાર ઘડતરની જે છે એ ચોક્કસ ચાલુ રહેશે. અને તમને બીજા કરતાં કંઈક અલગ લાગશે. આકાશવાણી તમે સાંભળશો ને તો બીજા કોઈ પણ પ્રોગ્રામ કરતાં લોકોના સવારે કિચનમાં રેડિયો ચાલુ જ હોય, લોકોએ ટિફિન ભરવાનો ટાઈમ, બાળકને મોકલવાનો ટાઈમ એ અમારા પ્રોગ્રામ સાથે મેચ કર્યો છે કે હવે આ સવાર થયા, પ્રોગ્રામ આવ્યો, હવે ટિફિન ભરાઈ જવું જોઈએ, હવે 9 વાગ્યા એટલે બાળકને સ્કૂલે મોકલવાનું છે. મોર્નિંગમાં લોકોના કિચનમાં રેડિયો એટલે આકાશવાણી ચાલુ જ હોય છે. કારણ કે એના કારણ કે સવારનું આખું ટ્રાન્સમિશન સંસ્કારવાળું છે, પવિત્ર છે. રામચરિત માનસ ગાન આવે, અમૃતધારા આવે, પ્રકૃતિનો પ્રોગ્રામ આવે, તો તમારા કાનમાંથી એસિડના ટપકું, ઠંડક, શાતા થવી જોઈએ કે વાહ. અને રેડિયો ઇઝ અ બ્લાઇન્ડ મીડિયા, એ આંખથી નહીં કાનથી જોતા કરે છે, બરાબર ને? એટલે તમે તમારું કામ ચાલુ રાખીને કરી શકો. ને એનાથી બીજી એક અદ્ભુત વાત કહું કે અમારી એક રાગમ ચેનલ છે, 24 અવર્સ ચાલે છે, એપ ઉપર સાંભળી શકો. અને એમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ અમે નથી લેતા. એમાં મહારાષ્ટ્રનું લાવણી મળે, ગુજરાતનું ફોક મળે, દરેક અલગ અલગ રાજ્યનું તમને કોન્સ્ટન્ટ 24 અવર્સ મ્યુઝિક સાંભળવા મળે. તમે કોલ સેન્ટરમાં કે બીજું કંઈ પણ કામ કરતા હો, તમે ચાલુ કરી દીધું હોય, સરસ મજાનું મ્યુઝિક તમારા મગજને શાંત કરે એવું ચાલતું જ હોય. અમે અવારનવાર ભાગવત વિદ્યાપીઠમાંથી જે સંસ્કૃતનું જે પઠન થતું હોય છે ને વિદ્યાર્થીઓને બોલાવતા આવીએ છીએ, વેદના શ્લોકો રેકોર્ડ કરતા આવીએ છીએ. આ બધું કોના માટે કરતા આવીએ છીએ? અંતે તો અમારા લિસનર્સ અને પ્રજા માટે. કે એક બેન આવીને કહ્યું કે મૌલિનભાઈ તમે હમણાં વેદના શ્લોકોનો પ્રોગ્રામ મૂક્યો ને ખૂબ મજા આવી. મારો અમેરિકાથી બાળક આવ્યો છે ને ખબર નહોતી પડતી ને તો પણ તાળી વગાડવા માંડ્યું કે આ અસર છે. કે બાકી કે અત્યારે ક્યાંય કોઈ રેડિયો પર મને વેદના શ્લોકો આવા અથર્વવેદ ને સામવેદની જે રૂચાઓ છે સાંભળવા મળતી નથી. પણ આકાશવાણી ઉપરથી સાંભળી તમે આ ભાગવત વિદ્યાપીઠમાંથી બોલાયા. સંત હોય, મહાત્મા હોય, એની પાસેથી અમે સંસ્કારની ટોક રેકોર્ડ કરીએ છીએ, વાર્તાલાપ આપીએ છીએ. આશા છે કે ઈશ્વર અમને મદદ કરે આકાશવાણીને, અને અમારી આ સંસ્કારી ઘડતરનું જે કાર્ય છે એ વર્ષો વર્ષ ભારત માતાના ચરણોમાં ચાલુ રહે. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ મૌલિન સર. મૌલિનભાઈ પાસે જાણવા લાયક અને રસપ્રદ વાતોનો એટલો બધો ખજાનો છે કે કદાચ દિવસ પૂરો થઈ જાય પણ એમની વાતો પૂરી ના થાય. કારણ કે જેમ મેં કહ્યું કે એમનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે અને એટલે અનુભવ પણ એટલો જ વિશાળ છે. ઘણી બધી વાતો એમણે કહી. હવે એક જ પ્રશ્ન મને મનમાં ઊભો થાય મૌલિન સર, કે ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂઝ આપ આકાશવાણીમાં લેતા હો છો, અમે સાંભળતા હોઈએ છીએ. મને એવું થાય કે અલગ અલગ એક્સપર્ટ્સની મુલાકાત જે તમે લો છો, તો આ વિષય માટે આ એક્સપર્ટને બોલાવો, આ વિષય માટે આ એક્સપર્ટને બોલાવો, તો આ નક્કી કેવી રીતે કરો છો? હેલો. એમાં એવું છે કે અમે રિસર્ચ કરીએ છીએ કે કોઈ વ્યક્તિ એમ કહે કે ધારો કે ગઈકાલે વર્લ્ડ ડાયાબિટીસ ડે હતો, તો એન્ડોક્રોનોલોજીસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ ઘણા છે આ શહેરમાં, લગભગ 60-70 હશે. પણ અમે જોઈએ કે એમાંથી એકદમ અધિકૃત પ્રમાણિકતાને કોણ વધારે, તો અમે ક્ષેત્રના ડૉક્ટર મિત્રો એને પણ પૂછીએ કે સર આ ડાયાબિટોલોજીસ્ટ છે અને વર્લ્ડ ડાયાબિટીસ ડે વિશે ઇન્ટરવ્યૂ કરવો છે તો કોણ? તો અમે ગઈકાલે મેં ઇન્ટરવ્યૂ કર્યો ડૉક્ટર સંજીવ ફાટક. એ બહુ જાણીતા એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે, ડાયાબિટોલોજીસ્ટ છે, અને ખૂબ મોટું નામ છે આખા ગુજરાતમાં, ને બહુ જ બધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સો જાય છે. અને મેં એમને કહ્યું કે સાહેબ આપણે જૂની વાત નહીં કરીએ પણ નવી વાત કરીશું કે ડાયાબિટીસમાં નવી ટેકનોલોજી શું. હવે હાર્મોનના ઇન્જેક્શન આવ્યા છે, હાથ ઉપર એક નાનકડી એક ચિપ્સ લગાવવામાં આવે છે જેથી ડાયાબિટીસ મોનિટર થઈ શકે. તો શ્રોતાઓને ફોન કે આ બધી નવી વાત જાણી મેં કહું. અને ડાયાબિટીસનું પણ ગુજરાતમાં કેમ વધે છે, તો લોકોને શું છે, લોકોનું મન સ્વાર્થી છે. એને રસ પડશે ને એનું જાણવા જેવું હશે તો જ સાંભળશે, નહીં તો રેડિયો બદલી નાખશે કે બીજું સ્ટેજ આ તો અમે જાણીએ છીએ, આ તો અમે આમાં નવું શું કહ્યું. એટલે પસંદગી ખૂબ અમે વિચારીને કરીએ છીએ કે આ પ્રોગ્રામ કરવો છે. અને એક ક્ષેત્રના લોકોને પૂછીએ, પત્રકાર મિત્રો જે હોય ભાઈબંધને એને પૂછીએ કે આના વિશે પ્રોગ્રામ કરવો છે, કોણ સારું છે, ને એમાંથી જે 3-4 નામો આવે એમાંથી પછી એક સિલેક્ટ કરીએ કે આ છે, તો જ શ્રોતાઓને મજા આવે. થેન્ક યુ સો મચ સર. આ ખૂબ અંદરની વાત આપે અમારી સાથે આજે શેર કરી. અને આવું જ કંઈક હું ત્રિલોક સરને પણ પૂછવા માંગીશ.
મેં જોયું છે કે દિવસના ઘણા બધા ઇન્ટરવ્યૂઝ ત્રિલોક સર લેતા હોય છે, ઘણીવાર તો હેટ્રિક પણ થઈ જતી હોય છે, અને એમાં કોઈક સ્પોર્ટ્સના ક્ષેત્રની પર્સનાલિટી આવી હોય, કોઈક સાહિત્ય જગતની વ્યક્તિ હોય, કે કોઈ શિક્ષક હોય, કે કોઈ તબીબ હોય. તો સર, આ અલગ અલગ મૂડના ઇન્ટરવ્યૂ તમે એક જ દિવસમાં લેતા હો છો, તો માનસિક રીતે કેવી રીતે એના માટે સજ્જ થાઓ છો? નમસ્કાર. આપણે એક રીતે જોઈએ તો નાનપણમાં આકાશવાણીએ મારું જે ઘડતર કર્યું, આકાશવાણીએ એક મંત્ર મને આપેલો, વાંચો, વિચારો, વાગોળો અને વ્યક્ત થાઓ. એટલે આપણે રેડિયો પર બોલતા હોય તો બાકીનો સમય આપણે મૂંગા રહેવું પડે અને સતત વાંચતા રહેવું પડે, આપણી જાતને આપણે અપડેટ કરતા રહેવું પડે. અને આ એક ખરેખર આપણે મારી જાતને, મૌલિનભાઈ પણ સહમત થશે કે અમે ખુશનસીબ છીએ કે એવી એવી વ્યક્તિઓ જોડે આપણને વાત કરવાનો, વિગતથી વાત કરવાનો મોકો મળે આ માધ્યમને કારણે. સવારે દાખલા તરીકે વાત કરી હોય અમે આપણા જાણીતા લેખક નગેન્દ્ર વિજય જોડે, બપોરે નગેન્દ્રભાઈ જોડે વિગતથી વાત કરી હોય, બપોરે આપણી જોડે આપણો યુવા ક્રિકેટર પ્રિયાંક પંચાલ આપણી જોડે વાત કરવા આવે, અને સાંજે જતાં જતાં હોઈએ અને ત્યાં અગાઉથી ગોઠવેલું હોય તો રાજેશભાઈ મિસ્કિન આવી જાય આપણા સ્ટુડિયોઝમાં. એટલે આપણે કહેવાય કે દરેક ક્ષેત્રની ટોચની વ્યક્તિઓ જોડે વાત કરવાનો, એમની જોડે એમના વિચારો જાણવાનો, એમની ઘડતરની વાતો જાણવાનો અને એ વાત લોકો સુધી પહોંચાડવાનો મોકો મળે. હવે સજ્જ કરવાની વાત, મેં એ મંત્ર જે આપ્યો એ વાંચો, વિચારો, વાગોળો અને વ્યક્ત થાવ, એટલે ખૂબ વાંચતા રહીએ તો. અને અમારા એક સેશન ડાયરેક્ટર હતા મનોજ સાહેબ, એ હંમેશા અમને કહેતા કે તમે કોઈ વ્યક્તિને તમારા સ્ટુડિયોમાં ઇન્વાઇટ કરો છો, તમે ઇન્વાઇટ કરો છો કારણ કે એ વ્યક્તિ એ ક્ષેત્રની એક પ્રદાન કરેલી વ્યક્તિ છે, એ ક્ષેત્રમાં પ્રદાન કરેલી વ્યક્તિ છે, એટલે તમારે હંમેશા એમને તમારાથી ઉપર રાખીને વાત કરવાની છે. એટલે તમે સામેવાળી વ્યક્તિને માન આપો અને ખરા અર્થથી માન આપો તો એમની વાત તમારા સુધી પહોંચે અને તમે જે પણ એમની પાસેથી માહિતી અથવા તો લેવા ઈચ્છતા હોય તમે લઈ શકો. એટલે એક રીતે જોઈએ તો દેશના ટોચના સાયન્ટિસ્ટ, એ આપણા નિલેશ દેસાઈ હોય, ઈસરોના સાયન્ટિસ્ટ કે જેમણે ચંદ્રયાનમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી, કે આપણા સ્પોર્ટ્સના એ સુશીલ દોશી જેવા જેમને પદ્મશ્રી મળ્યું એવા સ્પોર્ટ કોમેન્ટેટર હોય, કે આપણે હમણાં જ જેને આપણી 16 વર્ષની 17 વર્ષની યુવા બોક્સર છે યાત્રી પટેલ હોય, એમની જોડે પણ ઇન્ટરેક્શન કરવાનો મોકો મળે અને આપણે તાજા થઈએ એક રીતે જોઈએ તો આવી વ્યક્તિઓ જોડે આપણે વાત કરીએ તો. એટલે એક રીતે જો તો હું ફરીવાર કહું કે અહોભાગી માનું છું મારી જાતને. જી, થેન્ક યુ સો મચ ત્રિલોકભાઈ. આકાશવાણીમાં જ્યારે હું એમને આવું કંઈ પૂછતી હતી ને તો એ બાયપાસ કરીને જતા રહેતા હતા, પણ આજે મને ચાન્સ મળ્યો આ વસ્તુ પૂછવાનો અને જાણવાનો. થેન્ક યુ સો મચ મૌલિનભાઈ, થેન્ક યુ સો મચ ત્રિલોકભાઈ. ખૂબ સરસ વાતો આજે આપે શેર કરી આકાશવાણી વિશેની, અને ખૂબ ખૂબ આભાર ભારતકુલનો. આજે આ અવસર એમણે આપ્યો કે આકાશવાણીની હાર્દસમી ઘણી બધી વાતો અમે આપ સુધી પહોંચાડી શક્યા. થેન્ક યુ વેરી મચ. આજે જેને આપણે શ્રાવ્ય માધ્યમથી સાંભળતા આવ્યા હતા એ લોકોને રૂબરૂ મળવાનો આ એક લાહવો મળ્યો, અને આકાશવાણીએ ખરેખર એક ઓથેન્ટિક આપણું ઘડતર કર્યું છે. આમાં કોઈ નિર્વિવાદ આ વાત છે. અને હું મારી વાત કરું તો મારું પણ ઘડતર હું સૌરાષ્ટ્રમાં મારા અવાજ ઉપરથી, ટોન ઉપરથી ખબર પડતી હશે કે ત્યાં મોટો થયો છું, ને બપોરે 1:30 થી 2:30 ભરતભાઈ યાજ્ઞિકનો અવાજ મારા કાનોમાં હજુ પણ ભૂલાતો નથી. જય જવાન કે એવો કાર્યક્રમ હતો. અને એ પછી હમણાં જ તાજેતરની વાત કરું તો છેલ્લા 2-3 વર્ષ પહેલાં જ મારે સવારે 9:30 વાગે ઘરેથી ઓફિસ જવાનું થાય, અને આપણી પાસે અમદાવાદમાં ટ્રાફિક જામમાં ફસાયો, ટ્રાફિક હોય, અને આ બધા સ્ટ્રેસની વચ્ચે સમયસર ઓફિસ પહોંચવાનું હોય, અને હવે તો અંગૂઠા મારવાની પંચિંગ કાર્ડવાળી સિસ્ટમ હોય, એટલે આપણે સ્ટ્રેસ પણ હોય કે જલ્દી આ ગ્રીન સિગ્નલ થાય. એની વચ્ચે
જે આપકી એક કાર્યક્રમ સવારે વિવિધ ભારતીઓ પરથી આવતો હતો, જેમાં અલગ અલગ ફિલ્મના સંગીતકાર કે ફિલ્મના જગતના કોઈ વ્યક્તિ, શું નામ, આજ કે ફનકાર આવતું હતું. અને એમાં મને જે એ અડધી કલાકનો સમય મારો જતો રહેતો, અને ઘરથી એટલે તમારી પર્સનલ લાઈફથી પ્રોફેશનલ લાઈફમાં જે તમારું ટ્રાન્સફોર્મેશન, એમાં વચ્ચે જે ટ્રાફિક નડતો હોય અને એમાંથી વચ્ચે તમને રિલેક્સ મોકળાશ મળે અને એક અલગ વાતાવરણમાં તમે કોમર્શિયલ વાતાવરણમાં જઈ શકો, અને એના માટે જે સહારો મને એની ઉર્જા મળતી હતી આપણને. એમ વચ્ચે ગીત આવે જે તે સંગીતકારનું અથવા એ ફિલ્મ એક્ટરનું, વચ્ચે એની વાત આવે, એની જર્ની આવે, સ્ટોરી ઓફ સ્ટ્રગલ આવે, અને આ બધાને વચ્ચે. અને અચાનક એ કાર્યક્રમ બંધ થઈ ગયો હતો થોડા સમય માટે. અરે મેં કીધું હવે શું કરશું, હવે આ કમ્પ્લેન કોને કરવી? ત્યાં તો મારા જે હું તો નહોતો કરી શક્યો, પણ મારા હા હજુ હવે પછી ચાલુ થઈ ગયો. હા, એટલે એ કહેવાનું કે આ આપણી લાઈફની અંદર ક્યાં ક્યાં કેવી કેવી રીતે આકાશવાણી સંકળાયેલું છે. એક ખેડૂત હળ હાંકતો હોય ને તો પણ આકાશવાણીની સાથે છે, એક માણસ ડ્રાઈવ કરતો હોય તો પણ આકાશવાણીની સાથે છે. અને બીજી એક મહત્ત્વની વાત કે આપણું લિસનિંગ બહુ ઓછું થઈ ગયું છે. શ્રવણ શક્તિ આપણી બહુ જ કુંઠિત થઈ ગઈ છે, ગુમાવી દીધી છે. અને જો આપણે સારું બોલવું હશે ને તો સારું સાંભળવું પડશે. અને સાંભળવા માટે સ્પષ્ટ ઉચ્ચારો સાથે, ચપડ નહીં. એવું તો બધાને આવડતું હોય છે, પણ કોઈ પણ જાતની ચપડ કર્યા વગર, કોઈપણને હીણા દર્શાવ્યા વગર બહુ જ સારી રીતે જે શબ્દના ઉચ્ચારો આપણા કાનમાં પડશે તો જ આપણે સારી રીતે બોલી શકીશું. એટલે શ્રવણ શક્તિ પણ આપણી આકાશવાણી આપણે ડેવલપ કરી છે. હવેનું ભવિષ્ય ક્યાં હશે આપણે આશા રાખીએ કે ધીમે ધીમે હવે જે નવી પેઢી આવી રહી છે એ પણ એટલીસ્ટ કંઈક વિવેક ક્ષીરનીર જે છે ને એ જાણી અને આની સાથે ઓથેન્ટિસિટી સાથે કનેક્ટ થાય અને એ જાણે. કારણ કે ચળકાટ તો ઘણા બધા અનેક હોય, પણ સત્યનો ચળકાટ છે ને એ એક અલગ જ હોય છે. તો આપ સૌ અહીંયા પધાર્યો છો એનો મને ખૂબ જ આનંદ છે. અને આજ બીજા દિવસનું દ્વિતીય દિવસનું પ્રથમ સત્ર આપથી શરૂ થયું. હું અહીંયા જીતાબેન ત્રિવેદી વિદ્યાભારતી ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે જે વંચિતોના બાળકો જે કહેવાય એના માટે વર્ષોથી કામ કરે છે, જેમને પોતાનો શિક્ષણનો વ્યવસાય છોડી શિક્ષક તરીકેનો પગાર જતો કરી અને બાંધકામ મજૂરોના બાળકો છે કે રિવરફ્રન્ટથી માંડીને ફૂટપાથના બાળકો સાથે એમને કામ કર્યું છે. મૌલીનભાઈને અભિવાદન કરે. ત્રિલોકભાઈનું અભિવાદન કરવા માટે એક મોમેન્ટો આપવા માટે આયોજક વતી હું પોતે જ પ્રિવિલેજ લઉં છું. એ રીતે આખા સત્રનું સરસ સંચાલન કરનાર અલ્પાબેનનું પણ અભિવાદન કરું છું. થેન્ક યુ અલ્પાબેન, ત્રિલોકભાઈ, મૌલીનભાઈ, થેન્ક યુ. હવે પછીનું બહુ જ સરસ મજાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.